લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલાના ડોળિયા ખાતે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ બેસી જતા કામગીરી નબળી હોવાની ચર્ચા ફેલાઈ. સામાન્ય વરસાદમાં જ ઓવરબ્રિજના ભ્રષ્ટાચારની પોલ ખુલી ઓવરબ્રિજને થીગડા મારતા બીજી વાર બેસી ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કરોડો રૂપિયાના ઓવરબ્રિજ તૈયાર થયા છે, તેને હજી લગભગ 1 મહિનો પણ પૂરો થયો નથી. તે ઓવરબ્રિજના અમુક ભાગો બેસી જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ડોળિયા બાઉન્ડ્રીથી ડોળિયા ગામ સુધીનો લાંબો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. તેને અંદાજે 1 માસ પહેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અચાનક આ ઓવરબ્રિજની સમારકામ નબળી હોવાને કારણે અમુક ભાગ બેસી ગયો હતો. આ ઓવરબ્રિજને ભાગ બેસી જતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ ઓવરબ્રિજ અંગે તંત્રને જાણ કરતા તાત્કાલિક થીગડા મારી સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ બ્રિજનું કામ હલકી ગુણવત્તાને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા.